સો હેલો ગાઈઝ, ઘણા સમય પછી હું તમને જોવા મળ્યો છું. તો આજે જવાનું હતું અમારે ધરોઈ અને બધા ભેગા થયા પણ કોઈ ઠેકોણો પડ્યો ના. અને છેવટા પછી અમારા જીગાભાઈની ગાડી કરી છે, કારણ કે ગરમીનો બફારો એવો લાગે છે ને કે રમણ ભમણ થઈ જાય. પછી મારા બાલ એવા વળી ગયો છે ને ગરમીના, એટલે જઈએ છીએ ધરોઈ. વ્લોગ તો હવે શું કેવું તમને, કારણ કે કોઈ ઠેકોણા રહેતો નહીં, નોકરી કરીએ છીએ એટલે. પણ તોય મને એવું લાગ્યું કે આજ તમારા માટે એક વ્લોગ બનાવી દઉં. મારા માટે તો હું બનાવી કહું શું ના, તમારા માટે બનાવી દઉં. તો જોતા રહે આજ આપણા નવા ડ્રાઈવર ઉડે તો જ હા, બાકી કાવળિયામાં ગા. ભાઈ જો મને વિશ્વાસ તો નહીં બનાવવાની ડ્રાઇવિંગ ઉપર, પણ તોય બેસી ગયો, કારણ કે દોસ્તાર છે એટલે આપણે યાર એને ખોટું ના લાગવું જો. પણ ખોટું તો લાગી ગયું છે, હું કીધું એટલે. તો આનંદભાઈ, ઘણા ટાઈમ પછી આપણો વિડીયો બનાવીએ છીએ. દર વખતે ઘણા ટાઈમ પછી જ બનાવીએ ને, કેમ કે યાર અમે હાલ વિડીયો બનાવી નહીં કહેતા, અને હું તો નહીં બનાવી કહેતો, કેમ કે આપણા બાજુ ફોન નહીં સારો. રાહુલે લીધો હાલ થયું છે એવું કે મંદી ચાલુ બહુ મંદી તો ઠીક, પણ હપ્તા વધી જાય યાર. પ્રોબ્લેમ એ છે, જીવનનો હપ્તા બહુ વધી ગયા છે. આટલો ટ્રાફિક જામ થઈ ગયો ભાઈ, તો અડાડું ના લે પાછો. આમ એટલે જ નહીં બેતો અરે ચલાવતો એટલે બીજું તો કોઈ છે ના. બાકી કમબેક થા આપણું એ જોરદાર થશે હપ્તા બપ્તા ક્લિયર તો એટલે નહીં હપ્તા પૂરા થશે ને એટલે ફરીથી પ્રોસેસિંગ લોન કરાવી પડી. લોન તો બીજી પ્રોસેસમાં પડી જશે, કારણ કે અમારા હપ્તા તો પૂરા થાય થોડા એમસીના. હાલ તો જઈએ છીએ પરામો અમારા ગામના, અને પછી બધું લઈને જઈએ. બરોબર, વ્લોગમાં ખાલી બન્યા રહેજો ગાઈઝ. માણસો ઓછા પડતા હતા કહેતા હતા અમારા જીગર હડેલા હે તો વજન વધી ગયો, ગાડી હેડી નહીં ગઈ મારી. આ તો ખાલી માણસો હતી છે ને, હજી એક માણસ ને અંદર બિહારવાનો, હજી બે માણસો ને અંદર બિહારવાના એ બોલો. પણ અમારા જે દોસ્તારો લેવાના તે આયા નહીં, એટલે બહુ દુઃખ થાય ને. આમ તો સારું પૈસા આપણે ચોટત ને. क्या कहना क्या चाह रहे हैं भाई आप? એટલે કેટલી વાર પેલાંગી મારે એક બહેરું તૈયાર થાય પેલા ઘેર તૈયાર થઈને આવે એટલે કહું તડકો નહીં. ગાઈઝ, આનંદભાઈ ગાડીમાં ગેસ પૂરા ઉભા છીએ. ધીસ ઇઝ માય છોકરા. હેલો ગાઈઝ, આજે અમાર ભણો હું નામ અલ્પેશ, આ છીએ અમાર છોકરો સાગર. સાગર નામ જેવું પાડ્યું આખું પછી આ છે મારા ભાઈ. કેવું નામ? છોટે વિજય સુવાડા. અમારો ને એનો ભાઈ છોટે વિજય સુવાડા. અમાર ભત્રીજો ચોથી એના ધોળો તમા કરતે ધોળો વધારે દેખાય મારા. તું તાર નામ ચિરાગ લે. પછી આ અમાર ભોણા અમાર વધારે ભાઈ મારા ઘર બનાવી દીધો ને, અમે પતરા વાળો ઘર માં રહીએ છીએ. એ તો જો બહાર જો ને તાણે પ્રગતિ થાય. આયા બહાર આ છે અમાર રવિ ગોળ. મિત્ર પાણી સેવા કરજો વાજો. બે ચશ્મા આપણો ફોટો પાડ. આ બધાને લાડકો આવ્યો. મથીન એક ડાબુ મળ્યું અને માથું એવું ચડી ગયું ને આપણને ગાડી હતી નહીં. યાર ભાઈ સાઈડમાં કરી ગાડી, આટલા તે કણ જાય. જીગરભાઈ ને જ્યાં છે એ અંદર ગાળો ના બોલતા, કોઈ બોલો તો અંદર તો આવી ગયો તાણ. તો જા ये फंस गया सीएम. તો જમી લઈએ મિત્રો. કોઈ એક વચ્ચે બે વચ્ચે એક સબ્જીનો ઓર્ડર આવે એમ કહેવામાં રેડી કેવું લાગ્યું ખાવાનું? હજી હવે ચેક કરું તમે. આ જો હા રાક્ષસ જો. સો ગાઈઝ, મેં તો ખાઈ લીધું. કોઈ ખાવાની મજા આવી નહીં, કારણ કે ગરમી છે ને એટલે ખાવા ઉતરતું જ નહીં. બીજા અમારા ભાઈઓ બેઠા છે પેલા ખાવાની મજા આવી નહીં. હા, એમાંય માથું દુખે છે. ગાડી આપણને હતી નહીં, ઉલટી થાય ને એવું થાય છે. એ બધા ખાય રોઈને પછી આપણે નહીં આકળીએ.
ગાઈસ ઉલટી થી ને આખું શરીર બધું સાફ થઈ ગયું. ઓ, કેટલું ઠંડુ લાગે. સેંગાલી લોકેશન ભાઈ કેટલું ઠંડુ લાગે લે. એવું ને? ના લે એસી ચાલુ લે. બહુ મસ્ત લોકેશન છે ગાઈસ. ખાલી જો. હા હા मतलब खावा पीवाનું રહેવાનું રોકાવાનું ખાવા પીવાનું એના માટે આવ્યું હો. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ. બાકી વાયરો જોરદાર આવે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. જુઓ કંઈક બહુ જોરદાર લોકેશન છે પેલી સાઈડ. સારા એવા ફોટા પાડશો, રીલ બીલ બનાવજો. શું કેવું? ચશ્મા ના મળી બાપુ ને ચશ્મા. બાકી જો લોકેશન બહુ જોરદાર છે. શું કે ફોટો શૂટ કરાવવું કે નહીં કરાવવું? એના માટે તો આયા જ છો. તો રાણી તો આપણે ફોટો શૂટ કરીએ થોડું ઘણું. પછી બીજું કોઈ ઓડિયો બોડિયો હોય તો બેસશે. બાકી મસ્ત મસ્ત લોકેશન. ફોટો પાડવા માટે બેસ્ટ. ઓકે એક તમને મસ્ત અને એક વસ્તુ બતાવું. અહીંયા શિખર દેખાય કે નહીં દેખાય, પણ એક માણસે મસ્ત અને ગાડી પાર્ક કરીએ બાવળિયાને એટલું મસ્ત દેખાય ને. જો શિખર દેખાય છે કે નહીં દેખાતું? આ દેખાતી હશે દેખવાની થોડી. પણ આમ નજરે એકદમ વસ્તુ અલગ જ દેખાય. એવું લાગે ને કે ચકાચો. આ બધું માલિક જ. હા માલિક જ રહ્યો. પણ આ પડાવવાનો હોય ફોટો ક્યાંય હતો રડ મસ્ત પાડો ફોટો. તંબુ એ મસ્ત ફોટો શૂટ કરીએ. આ તો ફોટો શૂટ જ હશે ને બધું. હા આ વિડીયો બનાવીએ પણ જુઓ બેહવા માટે સારું હોય. રાહુલભાઈ જો માહોલ જોરદાર સેલિબ્રિટીઓ બધી આવીને સ્પેશિયલ જો ફૂલના વાયરો બધું ત્યાં રહે. જુઓ ખાલી જોવાનું માટે ચૂસ. ગાઈસ તમે જ છો ભાઈ. તમે તો નવાબ છો ભાઈ. હા તમે ફરવા આવ્યો બેહવા આવ્યો? ફરતા તો તમે બેહવા જ છો. ચાલુ કુલરનો વાયરો નહીં. પેલા ભરતા શાકા ભરતા છે પેલા અંદર જાય છે. જીગર ભાઈ તમારે વાયરો બાયરો અડે કે નહીં અડતો? It is coming this one is standing on the standing on the quad standing. क्या बोला तूने? डिग्री तो आप मैंने है ना भाई आनंद भाई, हाँ मैंने डिग्री में तो देखो एक तो अर्टिका की है डिग्री, डोबर डिप्लोमा. हाँ 2 बार डिप्लोमा की है. और मेरे बहुत दूर भी थे गाय भैंसे थी, उसमें मैंने बीकॉम किया हुआ है. हाँ, और? उसमें कितना दूध देती है भैंस, कितना फैट आता है. काली आता है पर इस हाँ, तरफ से. तो आपने हाँ. इधर बैठो आप हाँ, ले पहले लो बैठ गए. पहले बैठो, मेरा इंटरव्यू पूरा करो. और ये जगह का जो मैंने इन्वेस्ट किया है सब, ये देख लो जगह, इसमें मैंने बहुत पैसा इन्वेस्ट किया कितना है. इन्वेस्ट हुआ है सब जगह 8 का? करोड़ तो कह दिया था. और 8 करोड़ 8 करोड़ किया हुआ है. बस. और अभी इसका ही 8 करोड़. इसका भी 8 करोड़ है. और अभी 2.5 करोड़ का खर्चा बोला है गवर्नमेंट ने, तो वो भी कर दूंगा. कर दो. थैंक यू. चलो आपकी ग्रांट कैसे पास होगी? मेरी ग्रांट में मैंने नरेंद्र भाई को, भाई नरेंद्र भाई मेरे भाई दादा. हैं. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. तो मैं क्या है, मेरा घूमना बहुत रहता है बराबर. मेरे पास तुम बैठे हो ना, हाँ. तो तुम्हारा किस्मत. તો ગાઈઝ એક બીજું લોકેશન છે, ત્યાં અમે જઈએ છીએ. અને અહીંયા જો રીલ શૂટ થાય છે.
તો બીજા લોકેશન ઉપર જઈએ. ગાડીમાં બેસીને હું દેખાઉં છું કે નહીં દેખાતો? ગાઈસ અમે હેડતા હેડાડે પેલો ગાડીવાળો જો અમારે નીકળી ગયો છે. અહીંયા લોકેશન થોડું સારું લાગ્યું ને અમને, એટલે અમે ત્યાં ફોટોશૂટ કરવા માટે જઈએ છીએ. અને 4:20 લીધાઈ, કારણ કે મેં ખાધું હતું એ બધું નીકળી ગયું છે. ઉલટી થઈ એટલે મને બધું નીકળી ગયું, એટલે 4:20 લીધાઈ. થોડો ઘણો નાસ્તો કરી દઈએ. આવું હોગો હાલે શું હાલે? મગફળી શેગોય વાહ ભાઈ વાહ. કન્વરજી હો મારા ફોન તો ઓળખતા આવ્યો. ફોરા કન્વરજી અમે ત્રણ પેલા જઈને મસ્ત ફોટો શૂટ કરી. મસ્ત સોયલે લાવી દીધી એક ગાડી. બિસ્કીટો લઈ લઈને આવ્યો લે ભાઈ. તા માટે થોડું અમારા માટે આગલા છે ટેન્ટી ખાઈ લેજો. ટેન્ટી બંકો આ જોયા ભાઈ કેવું પાછળનું લોકેશન ચેક કરો ને આ બધા થાચીને બેઠા છે. ગાડી મસ્ત સોયલા લાઈને મેલ દીધી. ગાઈસ તો કણ આરામ કરે ને હવે આગળ પેલા ઘેટા બકરા ચરી એ સાઈડ જઈએ. કેવું લોકેશન છે જોરદાર નહીં ભાઈ? મસ્ત ને એક નંબર. જે ના આવી જલ્દી જલ્દી આવી જાજો. વધારે દિવસનું નહીં, હવે લગભગ 10-15 દિવસ બાકી આ કેમ રહેવા. એ પતી જાય તો બી તમે ચોમામાં આવશો ને ભાઈ તો લોકેશન આ ભોકરા રે, આ ભોકરા એમાં કે જતા આવજો. હા એક નંબર લોકેશન. બાકી બાકી આપણો તો આવા જ વ્લોગ આવતી જ જંગલના મંગલના એવા જ જંગલ મંગલ તો હેડતા હેડતા જઈએ. ખાસું દૂર લાગે હોય હેડવું પછી તમને લોકેશન મસ્ત બતાવું. ચાલો વાયથી નહીં જાય મને ટપ્પો નહીં ખાય. ટ્રાય તો કર. મારતા નહીં લેતા જો અરે પથરા અંગાત જતો રહ્યો ભાઈ. પથરા અંગાત પ્રેમ કરો તો જાય રે રાઈ નાના ઓ પાછા જતો રે વિડિયો ઉતાર કિસને પડેલે. હા બાર ભાઈ બાર વાઘ છે હો ભાઈ વાઘ. ગાઈસ જો ને મસ્ત મસ્ત લોકેશન છે ભાઈ. અને સામે પેલું ઉડવાનું પેલું આવ્યું છે જો સામે ઉડાડે એટલે આપણે વિડીયો લઈએ. શું કે બંકા? હા બોલ બંકા. મજા આવે કે નહીં આવતી? મજા આવે. રંગાત આવે કે નહીં? મજા મજા આવે. રંગાત મજા જ આવે. રંગાત મજા જ આવે. પેલો ઉડાવો કાળી બમ્મર ભાઈ લોકેશન જબ્બર લાગે હો ભાઈ. હવે જો આ સનસેટ થાય ને મસ્ત લાગશે. બીજો નહીં, આ તો જે ચલાવે રહ્યો. આ તો ડેમો આલે
થઈ જાય આપણી સના અંગાત ઉડશે ગાડી અંગાર ભાઈ હારું બી હારે ઉડીએ તો થોડું થાય તાણ જો આપણે 50 નોટો ઓમ કરે ને પેલા ઉડ્યો ને એટલે નેચર લેવા આવશે મથા ગુબર ગોડી પેલા ફેકુલાલ અમાર ભેગા છે સાગર જો ભાઈ શું દેખાય ના અમો આઈફોન પણ ગમે તે કોઈ ઓડિયમ બેસી જે ઓડિયમ ના બે એટલે ઓડિયમ આ પેલું હાલ ઉડે એમાં બી હશે તો મેળ પાવ જો જોઈ રહ્યો પેલા કન ઉતર્યો એ કણ ઉતર્યો તમે તો બંધ થો રાતે ફોન કરીને કે ભાઈ આવજો તમે આવજો આ શું કાઢ લીધું તમે ભાઈ એટલે બધા બેસશે એકલા થોડું બેહવાનું હોય નકર એકલો ના આવો તમે રાહુલ બે એકલા ના આવો તો ઉડ્યું લે તાજકા ઉસરા ઉડા હારો લાગે આ તને હારો લાગે લે હવે આ ફોટો તને હારો મસ્ત જ આવ્યો ને એ થોડો આ જે કે એ સાચો પ્રોફેશનલ હે ભાઈ એક બીજું ચાલ લે વહીથી આવી કામ હેલો ગાઈસ હવે અમે ના હોય હવે હેલો જ હોય કહેતા હેલો તા બાય ગાઈસ ચાલે ડાયરેક્ટ તો ના તમને બ્લોગ એમ સીધું તમને બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા કરતા તો હો ના પણ તો કહેવું પડે ના જે જોવી એ તો કરીને જ જોતા શીખે પણ એમના આજુબાજુનું એ કહેતું રહેવાનું કે આ વિડીયો આવ્યો જુઓ સારો અને સબસ્ક્રાઈબ કરવા બાજુમાં રહે એવું હશે ને તો તમને વના અંદર હું ફેવર્યો વના અંદર હું તમે ફેવર્યો અમે તો ફર્યા નહીં પણ તમામ ફેવરી દેવો એટલે આજુબાજુ વાળાને કહી દેજો તો સબસ્ક્રાઈબ કરી દે એવું કહેવાય સબસ્ક્રાઈબ બરોબર અને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બીજું તો હું જુઓ આટલામ તો બહુ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું હે પણ અમારો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો એટલે તમને બધાના આ બધાનું બાય બાય સી યુ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાર સુધી મોજ કરો જલસા કરો અને શેર કરવાનું ના ભૂલતા શેર તો પહેલા જ કરજો ચલો મળીએ એક નવા વ્લોગ સાથે અને એક નવા એડવેન્ચર હવે જાશો હવે તો જાઓ ઘેર જાઓ હા તો બતાવી દીધું તમને બાય બાય ધરોય એટલે આવી રીતે મળતા રહેજો બીજું તો કંઈ કહેવું નહીં પણ આવી રીતે વ્લોગમાં બન્યા રહેજો